ક્ષમા વીરસ્ય ભૂષણમ. આ ઉક્તિથી આપણે બધા વાકેફ છીએ. ક્ષમા છે એ વીરનું આભૂષણ છે, પણ માનું તો એ અંગ છે. બ્રહ્માંડ પુરાણના લલિતોપાખ્યાનની અંદર એક કથા છે, જે કથાની અંદર ભંડાસુર નામે એક દૈત્ય છે, જે ખૂબ આસુરી વૃત્તિનો અત્યાચારી અને પાપી છે. એના ત્રાસથી ત્રસ્ત થઈને દેવતાઓ માતાજીને પ્રાર્થના કરે છે, માં લલિતાને પ્રાર્થના કરે છે. માં લલિતા પોતાના દંડ સેનાપતિ પાશુપતાસ્ત્ર અને કામેશ્વરાસ્ત્રની મદદથી ભંડાસુર અને એની સેનાને નાથે છે. હાર પામેલો ભંડાસુર માતાજીના શરણે જઈ અને પોતાના પાપોનું પ્રાયશ્ચિત કરે છે, એની માફી માંગે છે. જે માં જમણા પગના અંગૂઠાને ઠપકારીને ભંડાસુરને ભસ્મ કરી શકે એટલું સામર્થ્ય ધરાવે છે, એ માં એક ક્ષણે ભંડાસુરને માફ કરે છે. અહીંયા માનું એ ગુણ, આમ તો એવું કહેવાય કે વિભૂષણ છે ને એને અંગેથી ઉતારી શકે, પણ જે તમારા શરીરનું અંગ છે એને તમે અળગું ન કરી શકો, એટલે ક્ષમા છે ને એ માનું અંગ છે. માં પોતાના ભક્તોને ક્ષમા કરે ત્યારે માં ભક્તિનિધિ કહેવાય છે, કે પોતાના ભક્તોને સાચવે છે, એને સંભાળે છે. માં દયા દાખવે છે એટલે દયાલુ સ્વરૂપા કહેવાય છે, ક્ષમા સ્વરૂપા કહેવાય. આપણા બધાની અંદર પણ માતાજી ક્ષમા સ્વરૂપે વિરાજમાન છે. જ્યારે આપણા હાથમાં અસ્ત્ર હોય, શસ્ત્ર હોય અને સામેવાળા વ્યક્તિનો વાંક હોય, આપણી અંદર સામર્થ્ય હોવા છતાં જ્યારે આપણે ક્ષમા કરીએ છીએ, ત્યારે માં આપણામાં સ્વયં વિરાજિત છે અને સર્વ જીવોમાં વિરાજિત જે ક્ષમા સ્વરૂપની માં છે, એ માતાજીને વંદન કરતા. યા દેવી સર્વભૂતેષુ ક્ષમારૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો